વચ્ચે સંતો ઉપસ્થિત થઈ રહ્યા છે। ભાવથી ને પ્રેમથી એમને આપણે વધાવીએ છીએ। પધારો બાપ, જય હો। કરતા હરતા શ્રી હિમ કાલી કાલી કાલ રજન કૌમારી સસી શેખરા સિદ્ધ સરદારી જગનિમ વણ જયો જડધારી ધવા ધવડ કર ધવદો ધવડા કૃષ્ણા ગુબજા કચત્ર કમડા ચલા ચલા ચા મુંડા કપલા વિકટા વિકટ ભોગાના વિમલા શુભગા શિવા દયા થઈ લંબા પર્યા પારંપાર પલંબા વિજયની જાગણી પ્રતિલંબા ને અધારા ધોઈ જય અવલંબા શંકાલિકા શારદ સમિયા ત્રિપુરા તારણ તારા તનિયા ઓહમ સોહમ અખિયા કવિયા આય અજયા વિદ્યા ઉમૈયા નમન કરીએ અને જપત નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે તેરા લાખો ગુના બક્ષીશ। એ આપણા વચ્ચે સંતોની પધરામણી થઈ હોય। નાના ગોરૈયા ગામના પવિત્ર ભાદરમાં આપ સર્વ ભાઈઓ બહેનો વડીલો માતાઓને વિનંતી છે કે આજની આ ધર્મ સભામાં આવી અને પોતે બિરાજમાન થાવ। અહીં આપણા વચ્ચે રાઘવદાસજી બાપુ ભગતના ગામથી પધાર્યા છે અને ભાવથી ને પ્રેમથી આપણે એમને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ। સંતોનું સન્માન કરવું એ આપણું ભાગ્ય કહેવાય। સંતોની આપણા ગામમાં પધરામણી થાય આપણા ગામની ચડતી કળા કહેવાય। એટલે બાપુનું સ્વાગત કરીએ પહેલા આપ સર્વને મારી પ્રાર્થના છે કે તમે બિરાજમાન થાવ અને સર્વની હાજરીમાં સન્માન થાય તો એ રૂડું લાગે એમ, બરોબર ને? એવો પવિત્ર ભાવ આપણે પ્રગટ કરીએ। એક મંડપના નીચે સર્વે ભેળા મળીને બેહો એને ગત ગંગા કહેવાય છે। ગરુડના દુશ્મન હરપ, હરપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધવા વાળા રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરવા વાળો રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી, હનુમાનજી જેની ધજામાંથી અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઉષા, ઉષાના પિતા બાણાસુર, બાણાસુર જેનું ભજન કરે શિવ, શિવના અર્ધાંગીની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયના ખોપડામાંથી ખડખડાટ કરતી ગંગા આવે જગતને પાવન કરે। હકોડો ટુકડો હાડનો જો તટ ગંગા જાય એની 71 પેઢીમાં ભૂતન હરગે ભાગીરથી। એ હિમાલયના ખોપડામાંથી ગંગા આવે જગતને પાવન કરે। એમ ધર્મના ધોધવાળી કોઈ ગંગા હોય તો આ ધર્મ સભાની ગત ગંગા છે બાપ, એમાં આપણે ભળવાનું થાય છે। આ વિચાર કરો, આ આપણું કેટલું ભાગ્ય કહેવાય કે આ ગતમાં બેહવાનો મોકો મળે છે। અને આ ગતમાં જે બેહતા એવા આપણા પૂર્વજો માથે પાઘડી પહેરતા, ભલે જીવન પાઘડી જીવાય પણ હારું જીવાય એની મજા। કવિએ તો એને બિરદાવ્યા છે। આપણા વડવાઓમાં તો એક એવી સિસ્ટમ હતી કે માણસ પાઘડી જોવે ને
એટલે ખબર પડી જાય કે હાલારનો છે, બરડાનો છે, પંચાણનો છે, ચુમાણનો છે, કચ્છનો છે, કાઠિયાવાડનો છે, બાર ગામડીનો છે, પાટણવાડાનો છે, વઢિયારનો છે, બનાસકાંઠાનો છે, સાબરકાંઠાનો છે, કયા પ્રાંતનો છે ને કઈ જ્ઞાતિનો છે માણસની પાઘડી ઉપરથી ખબર પડી જાતી. બોલો, એના પહેરવેશ ઉપરથી ખબર પડી જાતી કે કેવી પાઘડી પહેરતા. ગોંડલની ઈઢોણી, મોરબીની ચાસ, જામનગરનો ઉભો પૂડો, પાઘડીએ રંગ 5, બારાડી, પાટડિયાળી, બરડે ઉપા, કોપાવાડી, ઝાલાવાડી, આટિયાળી, કાળી ટીડી વાડી, ઓખાની પણ આટિયાળી, ભારે રૂવાપ વાડી, ખેરીન ગંભીર ઘેરની, જોતા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોર કુંડાળું, ડાબા જમણા પડખામાં એક સરખી આટિયાળી, કડા ભરેલી કાઠિયાવાડી, પાઘડી સિર પરાઠી, ગોહિલ વાડની લંબગોળ, વાડાની ભગરાડું, ભરવાડું ને ભોજપડું, રાતે શેરે રબારી, પૂરી ખુલી કરી પરજીએ તો જાડા ઘા ઝીલનારી, બધી જુનાગઢ બાબીઓ, સિપાહીઓને સાપો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને માફો, વરણ કાઢ્યો વેપારીને વહવાજાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જાતિ બધી પાઘડીએ પરખાતી. આ આપણા દેશની પાઘડી છે ભાઈ. ભલે જીવન પાઘડી જીવાય પણ હારું જીવાય એની મજા છે. એવી માથે પાઘડી પહેરી એક રંગના બની એક રંગાને ઉજડા, ભીતર દુજોના ભાવ, એને વાલી દવલી વાત તો દિલની કહેજે કાગડા બાપ. આ એક રંગના બની જ્યારે ગત ગંગાનો રૂપ ધારણ કરો તેથી પરમાત્માને ગોતવા ન જવું પડે. 24 અવતારોના આશીર્વાદ મળી જાય. જય જય મેન વરાહ કમઠ નર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન, બુદ્ધ કલકી વ્યાસ પૃથુ હરિહંસ મનવંતર જાગ્ય વૃષાભાઈ ગ્રીવ ધરુબર દૈન ધનવંતર, ઈ બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાધિક કરુણા કરો, 24 રૂપ લીલા રચિર શ્રી અગ્રદાસ ઉર પદ ધરો. આ 24 અવતારોના આશીર્વાદ મળે. એક રંગના બનો તો એમ નાના ગોરૈયા ગામની આ પવિત્ર ભૂમિમાં ભગવાન ભોળિયાનાથ અને મા ભગવતી આદ શક્તિ એમની પ્રાણ પ્રતિષ્ઠાનો એક અનેરો આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. હમણાં 12 ને 39 ભગવાનના બેહણા થશે જોરદાર વૈદિક મંત્રોચ્ચારથી. જુનાગઢથી શાસ્ત્રી બાપુ આવ્યા છે. આમાં એક એક શબ્દ બોલે આપણને મોતી કરતા મોઘો લાગે હો. આ 100% વાત. આપણા વેદના મંત્રોમાં એવી તાકાત છે કે મળદા બેઠા થાય. આપણા વેદના મંત્રોમાં આજ પણ એવી તાકાત છે કે પ્રકૃતિને પણ ફરી જવું પડે. આપણા વેદના મંત્રોમાં ઈ તાકાત છે કે વિધાતાના લેખને પણ વળી જવું પડે. આપણા વેદના મંત્રોમાં ઈ તાકાત છે કે યમરાજને પણ 2 ડગલા પાછું હટવું પડે. આ વૈદિક મંત્રોની એક આગવી તાકાત છે અને આપણા ધર્મની ધરોહર છે મારા બાપ. અને એવી ધરોહરને જે માથે ઉપાડી અને ભારત વર્ષની આ ભૂમિમાં કદાચ આપણા સંતો ડગલા માંડતા હોય. મેં આગળના પ્રોગ્રામમાં પણ કીધું છે કે સાધુ એને કહેવાય, સંત એને કહેવાય કે જે સહનશીલતાના ચરમ સીમાડા વટાવી દે. સાધુને કદાચ કોઈ ગાળ બોલે ને તોય સાધુ હસી નાખે. આ એક સાધુ મહાત્મા એક ગામમાં આવ્યા પણ ગામ લોકોએ જાકારો આપ્યો. એમને કોઈ આવકારો આપ્યો નહીં. જ્યાં જ્યાં કે ભાઈ રાત પડી ગઈ છે રોકાવો કે નહીં બાપુ, અહીં નહીં હો, તમે નીકળો. બીજા ઘેર ગયા કે ભાઈ તમારા ઘેર વ્યવસ્થા થાય કે ના બાપુ, અમારે ત્યાં નહીં હો, ઈ વ્યવસ્થા અમારા ત્યાં ના હોય. બીજે ત્રીજે ગામ આખામાં ફર્યા પણ બાપુને કોઈ આવકારો ન આપ્યો. બાપુ ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું ઝાડવું હતું ને એનો ઓટલો હતો, ઓટલા માથે લંબાવ્યું અને રાત્રિ જામી. પણ કર્મના સંજોગે જે ઝાડવા નીચે હુંતા હતા બાપુ એ રાત રાણીનું ઝાડવું હતું. જેમ જેમ રાત ખીલી એમ ઝાડવું ખીલ્યું, એની સુવાસ આવવા મંડાણી. સાધુના હયાના પ્રહના પલા મંડ્યા છૂટવા. પછી તો નીંદર ના આવી પણ પોતાની જોડીમાં હાથ નાખ્યો ને માળાનો બેરખો બહાર કાઢ્યો ભાઈ. અને આખી રાત એમને માળા કરી. બોલો, આખી રાત એમને માળા કરી. અને માળા કર્યા પછી હવારનો હુરજ નાણે ઉગ્યો. તેથી એના સેવકને કીધું કે ગામ ભેડું કરો, મારે 2 શબ્દ કહેવા છે. ત્યાં તો શેરીએ શેરીએ હાથ પાડ્યો કે બાપુ હવે અહીંથી વિદાય લેવાના છે, તમને આશીર્વાદ આપવાના છે, ગામ વચ્ચે ભેગા થાવ. ગામ આખું ભેગું થયું ભાઈ. એ ઓટલા માથે ઉભા રહી સ્વામી એટલું બોલ્યા ભાઈ, હે ગામવાસીઓ, તમે મને રાત્રે જાકારો આપ્યો તો તમારું હારું થાજો કે મારે રાત રાણીના ઝાડવા હેઠે ઊંઘવાનો મોકો મળ્યો અને આખી રાત મારા ઠાકોરનું ભજન થયું. આ ભજન કરવાનો ભાવ તમારા થકી મળ્યો છે
એટલે તમારું ભલું થશે. આ હારો આશીર્વાદ આપ્યો. કદાચ કોઈ અપમાન કરે તો અપમાનના બદલામાં માન આપે, ઈ આપણા દેશના સાધુ છે મારા બાપ. અને ઈ સાધુ જ્યારે ભારત વર્ષની ભૂમિમાં એક ધર્મની ધજાના માટે થઈ અને આહુતિ દેવા માટે થઈને તૈયાર હોય ત્યારે ભગતનું ગામ, એ ગામથી કોઈ અપરિચિત હોય એવું બને નહીં, બધાય પરિચિત છે. આજથી ઘણા સમય પહેલા તો ભગતના ગામથી મંડળીઓ આવતી અને આમ ઢોલ નગારા વાગતા હોય, હાથમાં કડતાલો સાધુના હાથમાં હોય, આમ કડતાલ હવામાં ઉડાડીને આવતી કડતાલ પકડીને પાછા એના એ તાલમાં રમતા હોય. આ મંગલમય માહોલ મેં જોયેલો છે. મારી ઉંમર નાની છે તે છતાંય મેં આ માહોલ જોયેલો છે. અને ગામડે ગામડે જઈ અનેક ધર્મનો પ્રચાર કરતા. અને એવું સરસ મજાનું ભગતનું ગામ જ્યાં અખિલ બ્રહ્માંડનો માલિક પોતાની ઈચ્છાથી દીવથી આવીને બિરાજમાન થયા છે. અને એ જગ્યાથી રાઘવદાસજી બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે. સૌ પ્રથમ તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને તાળીઓથી વધાવ્યા પછી આપણે ભાવથી ને પ્રેમથી આપણી ઉંબરાની ધરોહર, આપણા વડીલોના સંસ્કારનો અંચડો ઓઢી અને આપણે એમનું સ્વાગત કરવું છે. ત્યારે હું આપણા ભાઈ શ્રી પટેલ જયેશભાઈ ડાયાભાઈને વિનંતી કરું, જયેશભાઈ આવો અને બાપુનું સ્વાગત કરો, પધારો. નહીં તો ગામનું એક વર્ણન છે કે ગામડાની વસ્તી નાની હોય, ઘરે ઘરે જ્ઞાની હોય, નાના મોટાનો વર્તારો હોય, એકબીજાનો સહારો હોય, આંગણે મીઠો આવકારો હોય, રામ રામનો રણકારો હોય, ચા પીવડાવવાનો ઢાળો હોય, જમાડવાનો પટકારો હોય, આવી કંઈક રંગત જામી હોય, યા અંતરયામી હોય, હાહુને વહુ ગમતા હોય, એકબીજાની ક્ષમતા હોય, ભૂલ આવે તો નમતા હોય, ખોડામાં બાળક રમતા હોય, એવી માની મમતા હોય. એટલે શેર કરતા આપણા નાના ગોરૈયા જેવા ગામડા હારા હોય બાપ. આ ગામડાની વિશેષતા છે. એક છોકરો છે ને ઘોડિયા મૂતો હતો, તે પછી એની માં પાણી ભરવા જાવતું ને તે પાડોશી કહીને ગઈ કે અમારો છોકરો હું છે, જાગે ને તો તમે થોડો થપથપાવજો કે વાંધો નહીં. તો ભાઈ એ પાણી ભરવા ગઈ, છોકરો જાગ્યો, રોવા માંડ્યો. તે પાડોશી બેન આવીને પછી હાલરિયા ગાઈ, પણ છોકરો સાનો નો રહ્યો. કેટલાય હાલરિયા ગાયા, કેલૈયાનું હાલરિયું ગાયું, પછી શિવાજી મહારાજનું હાલરિયું ગાયું, પછી બીજા હાલરિયા ગાયા, પણ છોકરો સાનો ન રહ્યો. પછી એની માં આવી ત્યાં છોકરો કાળા બોકા નાખે. એની માં કે મારો છોકરો રોવે છે ને તમે સાનો ન રાખીએ ક્યાં? અરે બાઈ, કેટલા હાલરિયા ગાયો પણ તારો છોકરો સાનો રહ્યો નહીં કે એમ નો રે, લાવો માર જોડે ઘોડિયા દોરી. અને દોરી લીધી ને ત્યારે એને ગીત ગાયું કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય. છોકરું હુઈ ગયું, તરત હુઈ ગયું. તે પેલી પાડોશી બેન કેલા મેં શિવાજીનું હાલરિયું ગાયું તોય સાનો ન રહ્યો, કેલૈયાનું હાલરિયું ગાયું તોય સાનો ન રહ્યો, બીજા હાલરિયા ગાયા તોય સાનો ન રહ્યો, અને આ ગીત ગઈ સાનો રહ્યો. આનું કારણ કે અમાર મુન્યો પેટ હતો ને તેથી આ પિક્ચર 25 વાર જોયું હતું. આખી ઓઢણી હૈયામાં ઉતરી ગઈ. બોલો. હા, એટલે અમુક અમુક છોકરાની મજા છે. હા વાંચું. હમણાં જો તમને કહું, કાલે તો આપણે પ્રોગ્રામમાં પણ બહુ આનંદ કર્યો. અને આપણો વિષય જેવો છે કે તમે બધા અમારા ભગવાન છો, તમે બે ઘડી રાજી થાવ ને એની મજા કાંઈક અલગ છે. આ 100%ની વાત. નાના નાના છોકરા બહુ જમાવટ કરે. અમુક અમુક છોકરા એવા પ્રશ્નો પૂછે આપણે ગોથે ચડી જાય. બોલો. આ એક છોકરાએ મને પૂછ્યું, મને કે ભરતભાઈ, જેમ તાણે એમ ટૂંકું થાય વસ્તુ કઈ? મેં કીધું મરી ગયા. રબર તાણો લાંબુ થાય, કાગળ તાણો તો તૂટી જાય, તાણે એમ ટૂંકું ન થાય ભાઈ. હો, એ તારી ભૂલ છે. મને કે ના ના થાય 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 થાય. મેં કીધું નો થાય. મને કે થાય. મેં કીધું તો મને નથી આવડતું. મને કે તો 500 રૂપિયા આપો તો હું કહું. મેં તો 500 આપ્યા. લે 500, પણ તાણે એમ ટૂંકું થાય શું? તે જેવા 500 આપ્યા, છોકરાએ ખીચા મૂકીને કીધું બીડી. જેમ તાણો એમ ટૂંકી થાય. મેં કીધું મારી નાખ્યો. ભાઈ 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 ભાઈ, ક્યાં બાત હે. વાહ ભાઈ વાહ. અહીંયા ઉમિયા કેટરસ સુમિતાબેન પટેલનું એક સોનાનું પેન્ડલ ખોવાણું છે, જેને જડે તે અહીંયા મંચ ઉપર આપી જવા માટે વિનંતી છે. અને 100% મળી જશે. આટલામાં ખોવાણું છે તો 100% મળી જશે, એ ફાઇનલ વાત છે. એટલે મારી વાત એ છે કે છોકરા આટલા બધા હોશિયાર છે, અત્યારે અપડેટ છે. એક જણે મને એવું પાછું કીધું, મને કે બીજો પ્રશ્ન પૂછું? મેં કીધું કયો? મને કે ના આવડે 500 દેવા પડશે. મેં કીધું 100%. મને કે ફાટે
પણ અવાજ ન આવે ઈ શું? મેં સમજો કે જો ફુગ્ગો ફાટે ને તો એમાં અવાજ આવે, કાગળ ફાટે તો અવાજ આવે, કપડું ફાટે તો અવાજ આવે. મેં કીધું દોસ્ત ફાટે એટલે કંઈક નો કંઈક થોડો થોડો અવાજ આવે. મને કે બિલકુલ નો આવે ઈ કયો? મેં કીધું મને નથી આવડતો. મને કે તો 500 દીધો. તે મેં બીજા 500 આપ્યા. 500 એને ખીચામાં લઈને કીધું કે ફાટે પણ અવાજ નો આવે એ દૂધ. દૂધ ફાટી જાય પીડ્યું પીડ્યું પણ અવાજ નો આવે. મેં કીધું ક્યાં વાત એ છોકરા કેવા અપડેટ છે એ તો જો. આપણને એમ થાય કે નાના નાના છોકરા છે ને એ ખરેખર અત્યારે ભગવાનની કૃપા છે, પણ આપણે એને વાળવાની જરૂર છે. એને નાનપણમાં મોબાઈલ દઈ ન દેવો. હા, એને મોબાઈલથી થોડા દૂર રાખો અને છોકરાઓને હાચવો. છોકરાઓને માં બહુ હાચવે છે, બાપા થોડું હાચવે પણ ઓછું, પણ માં બહુ હાચવે. મેં જોયેલું એટલે તમને કહું. તમે જો આમ છોકરાને આમ એટલો હાચવે એટલો હાચવે. અમારે મુન્યો પડી જાય તો એ તો ન સારું કહેવાય, મારો મુન્યો પડી ગયો, પણ પડવા દે ને, પડશે હાથે ઊભો થઈ જાય. બહુ જે આમ એટલું બધું આમ લાલન પાલન કરે કે ના પૂછવા. શિયાળામાં બાર નો કઢાય, ઉનાળામાં બાર નો કઢાય, ચોમાહામાં નો બાર કઢાય. કઢાય કેદી? હે, મારા છોકરાને શિયાળામાં બાર નો કઢાય, ઠંડી વાય. મારા છોકરાને ચોમાહામાં ન કઢાય, પરડી જાય. પણ પલળવા દે, ઠંડો થવા દે, ગરમ થવા દે, મજબૂત થાય. આ 100% વાત છે. બહેનો માતાઓ, આ તમને મારી એક નાની પ્રાર્થના છે. એટલે છોકરાને બહુ અતિશય એટલો લાલન પાલન બહુ લાડ કોડ કરશો ને, હદ વગરના લાડ અતિશય અમૃતે હારું નથી. એટલે લાડ કરવા પણ માપના, તો તમને મજા આવે. બેનો ઘણી વાર છોકરો રોતો હોય ને એટલે એમ કે લે મુન્યા 10 રૂપિયા જા કુરકુરિયા લઈ આવી. એ કુરકુરિયા લઈ આવે. પછી ભાઈ એની માં કે અહીંયા મારી જોડે આય, લે બેટા તોડી આલું અહીંયા. એ છોકરો લે મમ્મી તોડે એમ નહીં, પણ અંદરથી બે એ ખાય, 2-3 ચાખે. બહુ સારા છે. હવે આવે એક તો 12 ગ્રામ આવે ને એમાં 3 ગ્રામ તો એ ખાઈ જાય. પછી છોકરાને આપે લે બેટા કુરકુરિયા ખા. હવે કુરકુરિયા ખવડાવીને શું મોટું કરવું? તમે માં છો, રહોડાના અધિપતિ છો. સારી એવી રોટલી બનાવી, એના ઉપર માખણ ચોપડી, થોડો ગોળ પભરાઈ, ભૂંગરું વાળી છોકરાને ખવડાવો. એવું રંઠા જેવો થશે કે આમ પથ્થરને પાટું મારે પાણી કાઢી નાખે. બોલો, આ 100%ની વાત છે. છોકરાને એ રીતે તમે તૈયાર કરો કે છોકરો ગમે એવી પરિસ્થિતિમાં એ પોતાનો આગવો રસ્તો કાઢે. આ સનાતન સત્ય વાત છે. અમે ગામડે જઈએ ને ત્યાં અમે નાની નાની આવી વાતો કરીએ. તમે જો છોકરાને માં દવા પાતી હોય, તમે કોક દી જોજો. માં એકાક્ષરી મંત્ર છે, પવિત્ર પ્રેમ છે. માં બોલીએ માણસનું મોઢું ખુલી જાય. માં મોઢું ખુલે પછી બોલો બાપ બંધ થઈ જાય. તમે ટ્રાય કરો. આ તો કવિની કલ્પના છે. બોલો માં, મોઢું ખુલ્યું, માં, બાપ બંધ. હવે આનો એક ઉલ્લેખ છે. અત્યારે આપણે હવન ચાલુ છે, એમાં મહાત્મા છે ને સ્વાહા બોલશે. આમ આહુતિ આપે ને, સ્વાહા સ્વાહા સ્વાહા. એ સ્વા બોલે ને એટલે અગ્નિનું મોં પૂરું થાય, અને હા બોલે એટલે અગ્નિનું મોં બંધ થાય. એ બેના વચ્ચે તમે આહુતિ આપો, એ જે ભગવાનનું નામ બોલો એના સુધી પૂગી જાય. એમ માં બોલો ને મોઢું ખુલે, બાપ બોલે ને બંધ થાય. એ માં બાપ એ બેના વચમાં દીકરો પોતાનો પ્રેમ જો પરોવી દે તો એને પરમાત્મા પ્રસન્ન થાય છે. એમાં કોઈ બેમત નહીં. આ સત્ય વસ્તુ છે. એટલે માં પવિત્ર પ્રેમથી દીકરાને દવા પાતી હોય ને એ તમે દ્રશ્ય જોજો, એવું રૂડું લાગે ને. હાય હાય હાય, આપણને એમ થાય હાલ આપણે બાળક બની જાય. બોલો, આપણને એમ થાય. તેમાં આમ ચમચીમ દવા વગાડશે, ચમચીમ દવા વગાડીને પછી છોકરાને કાકલુદીથી બોલાવે. મુન્યા, માર મુન્યો, માર ટીન્યો, માર બકુડિયો, માર ડક્કુડિયો, એમ જો બેટા દવા પીવો, તાવ મટી જાય. તઈ છોકરો કે મમ્મી કડવી લાગે છે, એટલે હું દવા નહીં પીવું, મને કડવી લાગે છે. પછી માં કે ના બેટા જો કડવી નથી, આમ જો દવા પી જતા તાવ મટી જાય. આમ જો બેટા મસ્ત છે, ઘડી ઘડી છે, મસ્ત છે. માં પોતે ચાખે. મેં આ દ્રશ્ય જોયેલું છે. માં દવા ચાખે, છોકરાને એમ થાય કે મારી માનું મોં બગડ્યું નથી, દવા 100% હારી હશે. એટલે જોડે આવે, માં એના માથે હાથ ફેરવે, ખોડામાં બેહાડે, ચમચીમાં દવા વગાડેલી ધીરેક દઈને પાય. દવા કડવી જ હોય, પણ જેવું મોં દીકરાનું બગડે એટલે 2-4 ચમચી પાણી પાઈને બધ ભરીને ભેટી પડે. એનું નામ માં કહેવાય. આ એકાક્ષરી મંત્ર છે. અંતરના ભાવથી કહો. અને માં છે ને ગમે તે દીકરાને હાચવે. આની જગ્યાએ બાપા દવા પાતા હોય ઈ જોજો, એની સિસ્ટમ જ અલગ હોય. ઘરવાળી એમ કે હાંભળ્યો, હું શાકભાજી લેવા જાઉં છું ને બપોરે છોકરાને ખવડાવીને થોડી દવા પાઈ દેજો. તમને કહું છું, સાંભળો છો કે નહીં? હા હું સાંભળું છું, તું જા દવા પાઈ દે જા.
એટલે ઘરવાળો કે જા. એક ઘરવાળીએ ઘરવાળાને કીધું કે હું 2 કલાક બહાર જઉં છું, તમારે કાંઈ જોવે છે? પેલો કે ના, બસ એ જ, તું જા. તો અહીં આપણને એમ થાય કે એમને હું કામ આટલા ગળે સુધી આવી ગયા, એ નો સમજાય. તેમ પછી બાપાએ દવા એ રીતે જ વગાડ્યો, જેમ બા વગાડે ને એમ. બપોરનો ટાઈમ, છોકરા ખાઈ લે. ખાઈ લીધું. અહીંયા શું છે? શું છે પપ્પા? અહીંયા શું છે? શું છે બાપા? દવા પીવાની છે. દવા દવા નહીં બાપા, એ તો કડવી છે. તારી માં કડવી જ હોય. પૈસા ખર્ચી લાયા છે, દવા પી લે. બાપા કડવી દો પી લે. પૈસા ખર્ચી લાયા, મફત થોડા લાયા છે. ડોક્ટરે 500 રૂપિયા લીધા છે, ગાર્ડન પૈડા જેવા. કડવી છે. આ પપ્પાનો પાવર છે. આ વગાડવાનું ચાલુ છે, ગોળી વગડે છે. સમજો શું છે? દવા છે. હવે શું છે વાળી? અહીંયા ભાઈ છોકરો આવે નહીં તો બાપા પેલા 2 તો હડબાઈ દે. પી લે. દવા પીતું નથી. છોકરો પાપા કડવી છે, કડવી દવા પાવ. એ તો પીવી જ પડે. આમ બોચું પકડે, અને બોચું પકડી પછી આમ દવા પાતો હોય ને તો એમ લાગે જાણે પાડા શ્વાસ પાતા હોય ને એવું લાગે. બોલો આપણને 100%. કેવી કેવી મજા આવે, અલગ જ મોજ આખી. બોલો આ રેલવે સ્ટેશને 2 જણા રોતા હતા ને તે એક જણને પૂછ્યું કેમ રોવો ભાઈ? એટલે કે હમણાં જ લગ્ન થયા ને, 15 દી થયા, અને આ ગાડી આવે છે એમાં મારા ઘરવાળા જાય છે. હવે એના વગર મને નો ફાવે. 15 દીમાં પત્તું ફરી ગયું. બોલો એટલે કેમ નો ફાવે ભાઈ? હવે એના વગર રોટલા ગળે નો ઉતરે. તારી માએ 20 વર્ષથી ખવડાયા, એ રોટલાને હવાજ ભૂલી ગયો 15 દીમાં? માથે હાથ ફેરવીને મેં કીધું સાનો રે, જાશે એ પાછી આવશે. આમાં આટલું રોવાનું ન હોય, હજુ રોવાની વાર છે. મેં એને સાંત્વના આપી. ત્યાં બાજુના બાકડામાં બીજો રોતો હતો. મેં કીધું ભાઈ તમે કેમ રોવો છો? મન કે 3 મહિનેથી ઘરવાળી પિયર ગઈ હતી, એ આ ગાડી આવે છે. બોલો એકને આવતી હતી એ રોતો હતો, એકને જાતી હતી એ રોતો હતો. આપણને એમ થાય કે આપણે હસવું કેથી? હા, બહુ મોટી વાત છે. મેં કીધું ભાઈ ઓલિયાની ઘરવાળી જાય છે એટલે રોવે છે ને તારે આવે છે ને તું રોવે શું કામ? મને કે આવે એટલે જોજો. મેં કીધું તો જોવું પડશે આપણે. તે હું તો એના બાજુમાં બેઠો, ત્યાં તો ગાડી આવી સર કરતી આવી. ત્યાં તો ગાડીની બારી હોય ને એમાં બાઈએ મોઢું બહાર કાઢેલું આમ, અને આમ ગોતે પેલા નામ આમ આમ કે અમારું ટાવર ક્યાં બેઠું. અને આમ બરોબર ટાવર પકડો ને ત્યાં તો બોલી, એ આ થેલા લેવાના, થોડા આગળ આવો. તઈ એના ઘરવાળે માર સામું જોઈને કીધું જોયું? ઘરવાળો નહીં કુલી સમજે. ત્યાં તો હું તો ગયો, ત્યાં તો ઓલી 2 થેલા આમ ખભે ભરાયા ને 2 હાથમાં લીધા, પછી આમ કદુક જાતા હતા. હવે મુદ્દો સાંભળજો. મેં કીધું ઘર સુધી જાવું, કાંઈક નવું મળશે. ઘેર જોઈને જેવા થેલા ઉતાર્યા ત્યાં ઘરવાળીએ પૂછ્યું કે હે પતિદેવ, આ 3 મહિના પિયર રહી આવ્યા, સાચું કેજો, દિલ ઉપર હાથ રાખીને કેજો, હું તમને યાદ આવતી હતી? ઓલે ધડ દઈને ના પાડી, ના. કે કેમ? કે હું રોજ રાતે હનુમાન ચાલીસા વાંચીને હૂતો હતો, અને એમાં એક કડી આવતી, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આપણને એમ થાય કે શું સમજે છે? હા, એક જણો ફૂલ થઈ ગયો ને, 4 કોથળીમાં ખબર પડે? કોથળીમાં ખબર પડે કોઈ? આ બાજુના એરિયામાં બેનો કોથળીમાં ખબર પડે કોઈ? અમુક પડે. આ બાજુ વડીલો કોથળીમાં ખબર પડે? તો આજની પ્રતિષ્ઠામાં એક મારે પ્રાર્થના કરવી છે, એટલા માટે આ 2 શબ્દ કહું, સાંભળજો. એક જણો 4 કોથળી મારી ફૂલ થઈ ગયો. ફૂલ થઈ જાય ને એ માણસ મને બહુ ગમે, કારણ કે હોય આપી દે. કલાકાર બહુ સારો ગાય છે, લઈ જાઓ, જે છે લઈ જાઓ, આપી દે. કારણ કે શું આમ મસ્ત એ પાટમાં આવી જાય, એ રાજા પાટ કહેવાય. 4 કોથળી મારી ફૂલ થઈ ગયો ને પછી આમ બરોબર આમ આવતો હતો. એમાં એક જણો દાંતણ વેચતો હતો, એક ભાઈ. એને એને કીધું કે છોકરા, દાંતણના કેટલા પૈસા? એ કે 1 રૂપિયાનું એક છે, 12 દાંતણની જોડી છે, 12 રૂપિયા થાય. 12 રૂપિયા? એ તો બહુ કહેવાય, ઓછા કરો. ઓછા કરવાનું કીધું એટલે પેલે કીધું કે દાંતણ લેતી વેળાએ કાંટા વાગે, આ ઓછા નો થાય, લેવા લ્યો, નહીં તો આ રેવા દો. એટલે એને હાથમાં જોડી પકડેલી, આમ સીધો ઘા કરે તો નથી લેવા, લે નથી લેવા. એ હાલ્યો એટલે વેચવા વાળો એટલું બોલ્યો, અરે રે, હવારના પોરમાં દારૂ પીને મારા દાંતણને હાથ અડાડ્યો,
હવે આ દાંતણ વેચાશે નહીં. અને ઓલો હાંભળી ગયો 10 ડગલા જેલો પાછો કે છોકરા મારા ગયા પછી શું બોલ્યો? એ કે તમને કાંઈ બોલાય? સીતારામ નીકળો. નહીં તું કઈક બોલ્યો, સાચું બોલ, શું બોલ્યો? એ કે ખોટું નહીં લાગે ને? કે ના. તો સાંભળો, મેં ખાલી એટલું કીધું કે દારૂ પીને મારા દાંતણને હાથ અડાડ્યો છે કે મારા દાંતણ વેચાશે નહીં. તઈ પેલો પીવા વાળો બોલ્યો, એ સાંભળજો કે બુદ્ધિ વગરના, મારો હાથ તારા દાંતણને અડ્યો, તારા દાંતણ નહીં વેચાય? આ હાથમાં 80 વીઘા જમીન હતી, વેચાઈ ગઈ. બાપ દાદાના 4 બંગલા હતા, એ વેચાઈ ગયા. હુંડલો ભરીને મારી માના મારી ઘરવાળીના દાગીના હતા, એ વેચાઈ ગયા. આટલું વેચાઈ ગયું, તારા દાંતણ નહીં વેચાય? દાંતણ વેચાશે ભેગો તું વેચાઈ જઈશ, જા. બોલો, આપણને એમ થાય કે આ બંધ ઘડિયાળે ટાઈમ તો સાચો બતાવ્યો. આ એક મુદ્દો પકડવા જેવો છે. એક શેઠને શરદી થઈ ને, તે પીવા ફવાડાએ સલાહ આપી કે 2 પેક મારી દો ને શરદી ઉતરી જાય. શું વાત કરો? હા પેક. કે પેક એટલે શું? કોથળી. કોથળી એટલે શું? ટોયલી. ટોયલી એટલે શું? પોટલી. શું વાત કરો? કે હા ક્યાં મળે? કે આપણા ગામના મુકા જગ્યાએ. તે શેઠ અહીંયા ગયા. હવે પહેલી વાર આવેલ પેલો રાજી છે, મારું બેટું શેઠે ચાલુ કર્યું તો સારું કર્યું. આવો આવો શેઠ, કે એક પોટલી આપો ને જરા. કાંઈ વાંધો નહીં, આપીએ. બોલો પૈસા? કે અરે મફત, પહેલી વાર આવ્યા છો, નહીં લેવાના પૈસા. એ પાછા દાતારું હોય. હા, દારૂડિયામાં એક ગુણ છે હો, વડીલો બહેનો માતા સાંભળજો. દારૂડિયો ડાકોરમાં જાય તો એ દારૂડિયાને ગોતી દે. સજ્જન માણસ સજ્જનને ગોતી શકતો નથી, પણ દારૂડિયો દારૂડિયાને 100% ગોતી દે. આ એક ગુણ એનામ ખરો પાછો. એટલે શેઠે કીધું કે ભાઈ, આ એક જણે મને દવા બતાવી છે, મને શરદી થઈ છે, તો આ પીવાથી મારી શરદી જશે? તઈ પેલે કીધું કે ઘણાના રૂપિયા ગયા, દાગીના ગયા, જમીન ગઈ, આખું જીવન ગયું, તો તમારી શરદી નહીં જાય? પીવાનું ચાલુ કરો, તમારા જોડે જે છે એ બધું જાતું રહેશે, તમે તમારો આનંદ કરો. હા, એટલે આ મુદ્દો પકડવા જેવો છે. આપના સમક્ષ મારે એક વાવેતર કરવું છે કે નાના ગોરૈયા ગામમાં બને ત્યાં સુધી આ વ્યસન નહીં જ હોય, અને ના જ હોય એવી મારી પણ ગેરંટી છે 50-60%ની. ખૂણા ખચકે કદાચ ક્યાંક હોય નહીં, આપણને ખબર હોય ના તો કદાચ હોય, તો એમને મારે એક પવિત્ર પ્રાર્થના કરવી છે કે આ પ્રતિષ્ઠામાં એક એવી પ્રતિજ્ઞા લેજો કે હું જીવીશ ત્યાં સુધી દારૂ જુગારને હાથ નહીં અડાડું. તમારા ઘરમાં હોનાનો હુરજ ઉગશે, એ આ ભરત પ્રજાપતિની ગેરંટી છે બાપ. અને સાચું જ પડે. કદાચ તમે આ નિયમ લો, જો હોનાનો હુરજ ન ઉગે તો મને સમાચાર આપજો. તમારા નાના ગોરૈયા ગામના પાદરમાં હું ભરત પ્રજાપતિ જીવતા સમાધિ લઈ લઉં. આ સનાતન સત્ય વસ્તુ છે. આપણા પરિવારનું પોષણ કરવા માટે થઈ અને આપણે સક્ષમ બનવું પડે સાહેબ. પરિવારના માટે થઈને આપણે આધ્યાત્મિકના દોર ઉપર 1-2 ડગલા ભરવા પડે. એક રાજાના દરબારની અંદર એક નર્તકી નૃત્ય કરતી હતી, અને એના શબ્દો હતા, એ સાંભળજો શું કે છે. કે સાંભળ સખી કહું એ આ રસિક રીતની વાત, જો સાંભળ સખી કહું રસિક રીતની વાત, જો આદિ અચરજ મોહ દીઠા રૂપથી ગુણવાલા રે. આદિ અચરજ મોહ દીઠા રૂપથી ગુણવાલા રે.
શણગાર ભરાણો છે અને કચારીની મધ્યમાં નર્તકી નૃત્ય કરી રહી છે અને નૃત્ય કરી રહી છે ને નર્તકીના એક એક ઠુમકા માથે એમ કહેવાય કે આખા દરબારીઓ દાદ આપી રહ્યા છે. એ દરબાર ગઢની માલિપામ નર્તકી નૃત્ય કરે છે, પણ નૃત્ય કરતા કરતા રાજાના હમું જોવે એટલે મરમના દાંત કાઢે. આ મનમાં થોડું મલકી જાય, પણ આખું નૃત્ય પત્યું ત્યાં સુધી રાજાને ખબર પડવા હોવા છતાંય વચ્ચે બોલ્યા નહીં. એ સજ્જન માણસની નિશાની છે. કદાચ કોઈની ભૂલ આવે તો 5 માણસ વચ્ચે એને કહેવાય નહીં, આવું વિચારે એનું નામ સજ્જન કહેવાય. અને કદાચ કોઈની ભૂલ આવે 5 માણસ વચ્ચે મગના ઢગલામાં ધોકો મારે એનું નામ દુર્જનની નિશાની કહેવાય. આ આપણે જાતે વિચારી લેવા જેવું ખરું. કદાચ કોઈની ભૂલ આવે તો આપણે એને એકાંતમાં લઈ જઈ અને કાનમાં કહેવાય, ભાઈ આ તારી ભૂલ છે, તારાથી આમ ન કરાય. એમ રાજાને ખબર પડી કે નૃત્ય કરતા કરતા નર્તકી મારા હમું જોઈને હસે છે, પણ એમને સભા વચ્ચે કાંઈ ન કીધું. આખું નૃત્ય પત્યું. પોતાના સૈનખંડમાં રાજા ગયા એટલે પટાવત દ્વારા સૈનિક દ્વારા કીધું કે નર્તકીને આ બોલાવો, મારે થોડું કામ છે. હવે સાંભળો, સૈનિકે આવીને જ્યાં નર્તકીને કીધું કે રાજા તમને બોલાવે છે, તમે મળી આવો. એને ખબર પડી ગઈ કે રાજા મને શું કામ બોલાવે છે, કે નૃત્ય કરતા કરતા એમના સામું મેં મરમના દાંત કાઢ્યા, કદાચ એને નહીં ગમ્યું હોય એટલા માટે મને બોલાવે છે. હું તો આવી હતી ઇનામની આશાએ, પણ કદાચ રાજાને ખોટું લાગ્યું હશે તો મને સજા તો નહીં કરે ને. આ એને ચિંતા મંડી થવા. ધરતીને પૂછી પૂછી પગલા ભરે છે. જેવા રાજાના શયનખંડમાં દરવાજો ખોલી નર્તકી અંદર પગ મૂક્યો ત્યાં સામે રાજા બેઠા હતા. એને આવકારો આપ્યો, બેટા અંદર આવી જા. બેટા કીધું. બેટા કીધું એટલે નર્તકીને એમ થયું, ઓહો મને બેટા કીધું, તો મને વિશ્વાસ છે કે હવે મારો બાપ છે, મને સજા નહીં કરે, પણ હું પૂછી લઉં મને શું કામ બોલાવી. અને જોડે જઈને કીધું, મહારાજ મને કેમ બોલાવી? ત્યારે રાજાએ ધીરે કરીને કીધું, બેટા તને બોલાવવાનું કારણ બીજું તો કાંઈ છે નહીં, પણ એક વાત પૂછવી છે. કે બોલો. કે નૃત્ય કરતા કરતા મારા હમું જોઈને તમે મરમના દાંત કાઢતા હતા, એનું કારણ શું? એટલે નર્તકીએ પહેલા તો કીધું કે ના બાપા, એ તો ખોટી વાત, તમારા હમું થોડા દાંત કઢાય, એ તો અમારા સાજિંદાનું દાદ આપતી હતી, એ તો મારો નૃત્યનો કલાનો ભાવ છે. કે ના બેટા, તારા મરમના દાંતને જો હું ન ઓળખી શકું તો આ રાજગાદી ઉપર બેહવાનો મારો અધિકાર નથી. કદાચ ગીતામાં કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે રાજામાં હું છું તો મારામાં કાંઈક હશે, એટલા માટે હું આ ગાદી ઉપર બેઠો છું. તારા મરમના દાંતને ઓળખી જાઉં, પણ તને બીક લાગે છે કાંઈક સજાની, તો હું સામેથી કહું છું, તને અભય વચન આપું છું, જે મનમાં હોય સાચું કહી દે, તને સજા નહીં કરું. સજા નહીં કરું કીધું ને ત્યાં તો નર્તકીને પાવર આવી ગયો કે બાપુ કહી દઉં કે હા મહારાજ, દુઃખ લાગશે હો. કે મને દુઃખ આ નહીં લાગે. કાળજા માથે પથ્થર મૂકજો હો. કે બેટા અમારા કાળજા પથ્થર માથે મૂકેલા છે, મોજ કર, પણ સાચું કેજે. ત્યારે નર્તકીએ કીધું, તો સાંભળો મહારાજ, હું મરમના દાંત તમારા ઉપર જ કાઢતી હતી, તમારા હામું જોઈને જ મરમના દાંત કાઢ્યા. શું કામ? ત્યારે એને એક અરીસો બતાવ્યો અને અરીસામાં પોતાનું મોં જોયું અને પછી કીધું કે રાજા તમે તો જુઓ. અને આમ જોયું કે શું જોવાનું છે આમાં, કે હું કેટલી રૂપાળી છું અને તમે કેવા કદરૂપા છો. મારો અખિલ બ્રહ્માંડનો માલિક જેથી રૂપની વેચણી કરતા હતા તેથી હે મહારાજ તમે ક્યાં ગયા હતા? તમે હાવ આવા વહરાઈના વાદળા જેવા છો, કાળા ડિબાંગ જેવા છો, હાવ કદરૂપા છો. એટલે તમારા કદરૂપને જોઈ અને મને દાંત આવતા હતા. આ સત્ય સનાતન વાત છે. ત્યારે રાજા બેઠા હતા, ઊભા થઈ ગયા અને ઊભા થઈને એટલું કીધું, બેટા તને મારે ઇનામ તો દેવાનું જ હતું, પણ હવે એક નહીં તને ડબલ ઇનામ આપીશ. કારણ કે જે માણસ સત્ય બોલે ને એ મને પ્રિય લાગે છે. જે માણસના મુખમાંથી સત્યના શબ્દો ઝરતા હોય મને એમ લાગે છે કે એ માણસ મારા માટે પવિત્રતાના દોરથી બંધાયેલું છે. પણ તે મને વાત કરીને કે ભગવાન રૂપ વેચતા હતા, તમે ક્યાં ગયા હતા? એનો જવાબ દઉં કે હા. તો હાંભળ બેટા, અખિલ બ્રહ્માંડના માલિકે રૂપની હાટડી માંડીને તેથી 2 ગૌની વાટે ભાગ્યની હાટડી માંડી હતી અને ત્યાં ભાગ્ય વેચાતું હતું. હું ભાગ્ય લેવા પેલા ગયો અને ભાગ્ય લઈને આવ્યો એટલે મારા માટે રૂપ ખાલી થઈ ગયો.
પણ આજ તને ખબર તો પડી ને કે ભાગ્યના આગળ રૂપને નાચવું પડે છે. આ સનાતન સત્ય વસ્તુ છે. રૂપના કોઈ દી રોટલા ન થાય સાહેબ, પણ ભાગ્ય હોય અને પોતાની સમજણ હોય અને પોતાની એક આગવી ઇજ્જત હોય તો જગતના ચોકમાં એક આગવું નામ થાય છે. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહન, કીર્તિ હુંદા કોટડા, પછી પાડ્યા નહીં પડંત બાપ. અને એવો જ મંગલમય ભાવ છે. ત્યારે ભાગ્યને લઈ અને આ પવિત્ર પ્રતિષ્ઠામાં સહભાગી બન્યા છીએ અને એવો મંગલમય ભાવ છે. ત્યારે એના શબ્દો હું પૂરા કરું ત્યારે કેવું કે છે કે અતિરોડા કાય કેસુડાના ફૂલ જો અતિરોડા કાય કેસુડાના ફૂલ જો તજલો વિગે મન મોયા આ રૂપથી ગુણવાલા રે. તજલો વિગે મન મોયા રૂપથી ગુણવાલા રે. સાંભળ સખી કહું રસિક રીતની વાત જો, સાંભળ સખી કહું રસિક રીતની વાત જો. આદિ અચરજ મોહે દીઠા રૂપથી ગુણવાલા રે. આદિ અચરજ મોહે દીઠા રૂપથી ગુણવાલા રે. સોળસો ગોપીમાં રાધાજી બહુ રોડા જો. સોળસો ગોપીમાં રાધાજી બહુ રોડા જો. કુબ જાય મન મોયા રૂપથી ગુણવાલા રે. કુબ જાય મન મોયા રૂપથી ગુણવાલા રે. સાંભળ સખી કહું રસિક રીતની વાત જો, સાંભળ સખી કહો રસિક રીતની વાત જો. આજે અચરજ મોહે દીઠા રૂપથી ગુણવાલા રે. આજે અચરજ મોહે દીઠા રૂપથી ગુણવાલા રે. સાંભળ સખી કહું રસિક રીતની વાત, આજ અચરજ મોહે દીઠા રૂપથી ગુણવાલા. આ શબ્દ મેં આજની સભામાં એટલા માટે વાવેતર કર્યો છે કે હર હંમેશના માટે ગુણની પૂજા થાય છે. હનુમાનજી મહારાજ કાંઈ રૂપાળા નથી, પણ એમાં ગુણ છે એટલા માટે ગામડે ગામડે નેહડે નેહડે એની પૂજા થાય છે. ગણપતિ ભગવાન રૂપાળા નથી, પણ એમાં ગુણ છે એટલા માટે સૌ પ્રથમ એની સ્થાપના કરવામાં આવે છે. એમ આપણામાં ગુણ હશે તો આપણો પરિવાર, આપણો પ્રાંત, આપણી સમાજ અને આપણો દેશ અને આપણું આખું સમગ્ર રાષ્ટ્ર આપણને 100% સ્વીકારશે. આ ગુણની પૂજા છે વાલા. અને એ મંગલમય ભાવને અંતરના ભાવથી પાછા દાનનો પ્રવાહ પણ ચાલુ છે. તો કદાચ કોઈ બાકી હોય તો હવે આપણા જોડે અડધો કલાક છે. અડધો કલાકમાં નામ આપી દેજો અને તમારું નામ આ પ્રતિષ્ઠામાં 100% આવવું જ જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડીમાં આવે. આયા મને પૈસા ઉઘરાવાનું કોઈ કીધું નથી હોય એ તમને કહું. પાછું તમને એમ થાય ભરતભાઈ તો ઉઘરાવા માટે જ છે એવું ન સમજતા. આ આપણી ધર્મસભામાં કોઈ પૈસા ઉઘરાવાનું કીધું નથી, પણ એક એવો આપણો ભાવ છે કે નાનામાં નાના માણસનું પણ યોગદાન આ પ્રતિષ્ઠામાં મળે તો એના પૂર્વજો બહુ રાજી થાય, એના પિતૃઓ બહુ રાજી થાય, અને એના પિતૃઓ રાજી થાય તો અમારા કાર્યક્રમને પણ એના આશીર્વાદ મળે, અમને કલાકારોને પણ એના આશીર્વાદ મળે. એવા મંગલમય ભાવ સાથે આપના સમક્ષ આવી વાતો રજૂ કરું છું કે મારું પણ માગું નહીં અપને તનકો કાજ, પરમારથના કારણે મને માગતા નો આવે લાજ. એવો દાનનો પ્રવાહ ચાલુ છે. ત્યારે અમારા આરોહી બેન રોહિત કુમાર ઠાકોર નાના ગોરૈયા એમના તરફથી 2100 રૂપિયા આવે છે, અને મહેશભાઈ અરગોવિંદભાઈ પટેલ નાના ગોરૈયા એમના તરફથી 1000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. વઢવાણ ગાદી લાલજી મહારાજની જગ્યા
ગિરધર બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને અંતરના ભાવથી પવિત્રતાના દોરથી આપણે સ્વાગત કરવું છે. ત્યારે સ્વાગતનો દોર લઈને આવશે પટેલ સુરેશભાઈ ડાયાભાઈ. એમને વિનંતી કરું, સુરેશભાઈ આવો અને ભાવથી ને પ્રેમથી બાપુનું સ્વાગત કરીએ. પધારો. अरे सतगुरु गणी आया मैं गंगा गोमती नाया, मार सतगुरु गणी आया मैं गंगा गोमती नाया, मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे, निर्मल हो गई काया रे मैं वारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, वारी जाऊं रे, बलिहारी जाऊं रे, और सतगुरु गण आया मैं वारी जाऊं रे, और सतगुरु गण आया मैं वारी जाऊं हीरे काया में, हीरे काया में, हीरे काया में, हीरे काया में बर्तन माटी रो, हीरे काया में साहेब हमको डर लागो एक दिन रो, अरे साहेब हमको डर लागो एक दिन रो, सारो संसारियो, सारो संसारियो कबूली थी भरियो रे रामा रामा रे रामा ये रामा रामा ये रामा ये सारो संसारियो कबूली थी भरियो रे रामा, कहूँ रे देखनो राम गणी अर्ज करूं हूँ तमने सुनी लो अजमल ना रामा ये रामा 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 ये रामा रामा ये रामा अर्ज करूं हूँ तमने सुनी लो अजमल ना रामा, गौ रे देखनो राम धनी ओ जी ये हाँ, ये हाँ।
अरे साहेब हमको डर लागो एक दिन रो, अरे साहेब हमको डर लागो एक दिन रो। जय हो, जय हो, जय हो। जय मां। चंद्र खिलो से सोने कड़ाए, सूरज ने शर्मावे रे। चंद्र खिलो से सोने कड़ाए, सूरज ने शर्मावे रे। ये तुम्हारी शक्ति मैया गोरैया गाम बजावे रे। जुओ जुओ गोरैया गावे, प्रतिष्ठा प्रेम बुझवाए रे। जुओ जुओ गोरैया गावे, प्रतिष्ठा प्रेम बुझवाए रे। चंद्र खिलो से सोने कड़ाए, सूरज ने शर्मावे रे। चंद्र खिलो से सोने कड़ाए। जय शक्ति मां, जय शक्ति मां, जय शक्ति मां। भोलेनाथ। जुओ जुओ नाना गोरैया गावे, भोलानाथ विराजे रे। जुओ जुओ नाना गोरैया गावे, शक्ति मात विराजे रे। क्या तुम्हारा भोलानाथ जी मंदिर में बेहवावे रे। जुओ जुओ नाना गोरैया गावे, प्रतिष्ठा प्रेम बुझवाए रे। चंद्र खिलो से सोने कड़ाए, सूरज ने शर्मावे रे। चंद्र खिलो से सोने कड़ाए। ये मां, एक हजारा। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम कुबेरेश्वराय, शिव कुबेरेश्वराय, हरे हर भोले बाबा नमः शिवाय। नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले, हर हर भोले, हर हर भोले नमः शिवाय। बोलो कुबेरेश्वर महादेव की जय हो। आदि शक्ति मात की जय हो। नमः पार्वती पति हर हर महादेव महादेव। અહીંયા અમારા બચુભાઈ સવાભાઈ ઠાકોર નાના ગોરૈયા 1000 રૂપિયા આવે છે અને જગજીવનભાઈ નારાયણભાઈ પોરડા 2500 રૂપિયા આવે છે। દારજીભાઈ નરસિંહભાઈ પોરડા 2500 રૂપિયા આવે છે અને દયાળજીભાઈ કલ્યાણજીભાઈ નાની મજેઠી 1100 રૂપિયા આવે છે। સમગ્ર દાતારોના ચરણમાં વંદન કરી આજની ધર્મસભાને આપણે વિરામ આપીએ છીએ। ભાવથી ને પ્રેમથી આપ સર્વે સાથ ને સહકાર આપ્યો છે। નાના ગોરૈયા ગામના તમામ ધર્મ પ્રેમી જનતા, આપણા સગાવાલા સ્નેહીજનો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, જવાનિયા મિત્રો, નાના ભોલકા સહિત સર્વના ચરણમાં હું ભરત પ્રજાપતિ કરોડો વંદના કરી અને આજની આ ધર્મ સભાને વિરામ આપું છું।
હરિઓમ તત્સત. જય ગુરુદાસ. જય હો જય હો જય હો.